मामलो एनआईए एटीएस रॉ सेंट्रल आईबीनी टीम तपासमां जोડાઈ છે। मौलवी मोहम्मद सोहेल टिमोलनी पूछपरछ चालू છે। मौलवीए आतंकी संगठन સાથે સાંઠગાંઠ રાખીને પ્લાન બનાવ્યો હતો। તમામ મેસેજ તેમજ કોના સંપર્કમાં હતો તે અંગે તપાસ ચાલુ છે। 25 જેટલા લોકો સંપર્કમાં હોવાની ચર્ચા છે। तो आज समग्र मामलो चाली रह्यो छे तेमां वधु माहिती आपवा माटे आपणा संवाददाता बलदेव सुथार जोड़ाई गया छे। सीधो संपर्क करीए। बलदेव, जणावशो हाल तमाम जे केंद्रीय एजन्सीओ छे तेमना धामा छे, शुं तपास चाली रही छे, शुं कार्यवाही आगळ थई रही छे, शुं छे वधु विगतो? जे रीते राष्ट्र हिंदू जे नेता जे कहेवाय छे अने केटलाक राजकीय नेताओने जे धमकी आपता वॉट्सएप मार्फते तेवा एक जे मौलवी छे जे सोहेल टिमोल नामनो जे सूरतना कठोर विस्तारनी अंदर परिवार साथे रहतो हतो अने साथे मद्रेसानी अंदर जे विद्यार्थीओ छे ते धर्मना जे ज्ञान पण आपवामां आवतुं हतुं। त्यारे सूरत क्राइम ब्रांच द्वारा 2 દિવસ अगाऊ ज आ जे सोहेल नाम टिमोल नामना जे मौलवी छे तेमनी धरपकड़ करी लीधी हती अने तेमने कोर्टनी अंदर रजू करी अने तेमना जे 11 દિવસना जे छे ते पोलीसे रिमांड मेळव्या हता। आजे बपोરના समये आ जे छे मौलवी छे तेने साथे राखी अने तेना घरनुं सर्च पण करवामां આવ્યું હતું। ત્યાં કેટલાક દસ્તાવેજો છે તે મળી આવ્યા છે, કેટલીક જે કિતાબો છે, કેટલાક જે વાંધાજનક જે દસ્તાવેજો છે, કેટલાક કાગળો છે, કેટલીક જે ફાઇલો છે તે પણ મળી આવી છે અને તમામ જે વસ્તુ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે તે કબજે કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે કેન્દ્રીય જે ટીમો જે છે કહી છે કે સેન્ટ્રલ આઈબી છે, જે એટીએસની ટીમ છે, જે છે સીઆઈડી ક્રાઇમ છે, તમામ જે અધિકારીઓ એએનઆઈના જે અધિકારીઓ છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા છે અને તપાસની અંદર જોતરાયા છે। જોઈ શકાય છે કે પોલીસનો જે કાફલો છે તે અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર અત્યારે જે તૈનાત છે તે કરવામાં આવ્યો છે, કારણ કે સતત છેલ્લા 4 કલાકથી જે આ જે મૌલવી છે ટિમોલ તેમની જે પૂછપરછ કરવામાં આવી છે। તેના ઘરની અંદર જે સર્ચ કરવામાં આવ્યું ત્યાં મોટા પ્રમાણમાં કેટલાક જે દસ્તાવેજો છે, જે મદ્રેસા છે તેના કેટલાક જે દસ્તાવેજો છે તે પણ મળી આવ્યા હોવાની જે છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે પાકિસ્તાન અને નેપાળના કેટલાક લોકો સાથે પોતે જે વોટ્સઅપ ગ્રુપના મારફતે તેમના સંપર્કમાં હતા। સાથે સાથે જે ગેમ કહી શકાય છે કે છોકરાઓને રમવાની જે ગેમ છે તે ગેમ મારફતે પણ આ લોકો છે તે કોન્ટેક્ટ કરતા હતા, જેથી લોકોને અને પોલીસને અલગ અલગ એજન્સીઓને ખ્યાલ ના આવે તે બાબતે તે સંપર્કમાં રહેતા હતા અને જે માહિતીની આપલે છે તે કરવામાં આવતી હતી। હિન્દુવાદી જે નેતાઓ હોય છે તે હિન્દુવાદી નેતાઓને ધાકધમકી આપવામાં આવતી હતી। કદાચ જે રીતે ધર્મ બાબતને લઈને જો ટિપ્પણી કરવામાં આવે તો તેમને ટાર્ગેટ કરી અને તેમને જે રીતે મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હોવાના જે મેસેજ મળ્યા હતા। સુરતની અંદર પણ એક જે હિન્દુ નેતા જે છે તેમને પણ આ રીતે મારી નાખવાની જે ધમકી આપી હતી અનેકવાર। ત્યારે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચને જે સફળતા મળી છે અને તેને લઈને અનેક જે છે માહિતી સામે આવી શકે છે। હાલમાં તો ક્રાઇમ બ્રાન્ચ એએનઆઈની ટીમ જે છે, પછી જે સીબીઆઈની ટીમ છે, એટીએસના જે અધિકારીઓ જે છે આ તમામ જે અધિકારીઓ જે છે સાથે મળી અને સતત જે તેમની જે પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે જે બહારના દેશોના લોકો સાથે પણ કોન્ટેક્ટ હતો, ત્યાંથી હથિયાર મંગાવવાની જે વાત હતી, આખું આ જે ફંડિંગ છે તે કોણ પૂરું પાડતું હતું, આ તમામ જે અલગ અલગ જે પાસાઓ છે તેના આધારે પોલીસ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। તેમની જે મોબાઈલ છે તે મોબાઈલની અંદર પણ જે તપાસ શરૂ કરવામાં આવી રહી છે, એફએસએલની અંદર મોકલવામાં આવે છે કે કેટલાક જે ચેટ છે જે ચેટ પણ તે મળી આવ્યા છે, કેટલાક જે ગ્રુપ જે મળી આવ્યા છે, કેટલાક મોબાઈલની અંદર જે ફોલ્ડર મળ્યા છે, ફોલ્ડરની અંદર કેટલાક જેવી જે કહી શકાય કોઈ ધર્મના જે ભગવાનોના ફોટા પણ મળી આવ્યા હોવાની જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જે લોકોને જે ટાર્ગેટ કરતા હતા, જે લોકોને ધમકી આપવાની હોય તે લોકોના પણ જે પ્રોફાઇલ ફોટો છે તે પણ મળી આવ્યા છે। એટલે હાલમાં તો જે પ્રાથમિક પૂછપરછની અંદર એ પણ માહિતી સામે આવી રહી છે કે સ્થાનિક લોકો સાથે એટલે કે 20 થી 22 લોકો સાથે તે સ્થાનિક લોકો સાથે કોન્ટેક્ટમાં હોવાની જે માહિતી મળી રહી છે, તેમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરવામાં આવતો હોવાની જે માહિતી મળી રહી છે, તેના આધારે હવે સુરત ક્રાઇમ